નમસ્કાર. પ્રવચનની શરૂઆત એક મધુર કથાથી કરું છું. સુંદર મજાની કથા છે. ઈસુ રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા. પોતાની ધૂનમાં હતા. રસ્તા પરથી પસાર થતાં એમણે એક દ્રશ્ય જોયો. 5 ગધેડા અને એ 5 ગધેડા પર ગાંઠડીઓ લાદવામાં આવી હતી અને એ 5 ગધેડાની પાછળ એક સોદાગર રહેલો હતો. 5 ગધેડા પર જે ગાંસડીઓ રહેલી હતી, પોટલા હતા, એ પોટલા બહુ વજનદાર હતા. એ અનુમાન સાથે ઈસુ વિચારતા હતા કે આ ગધેડા પર જે પોટલા રહેલા છે બહુ વજનદાર છે. અનુમાન એટલા માટે કર્યું કે એ 5 ગધેડા વજનને કારણે સરખી રીતે ચાલી શકતા ન હતા. એટલો વજન એ 5 ગધેડા પર લાદવામાં આવ્યો હતો. ઈસુ વિચારે છે કે આ બિચારા 5 ગધેડાની ગતિ પણ ઘટી ગઈ છે. બિચારા માંડ ચાલી રહ્યા છે. તો ઈસુ સોદાગર પાસે આવી કરી સોદાગરને કહે છે કે આ 5 ગધેડાના તમે માલિક છો? સોદાગર કહે છે, જી બાબાજી, આ 5 ગધેડાનો હું માલિક છું. આ 5 ગધેડા પર તમે એટલું વજન લાદ્યું છે કે એ બિચારા ચાલી શકતા નથી. બહુ કઠિનાઈથી એ ચાલી રહ્યા છે, બહુ મુશ્કેલીથી એ ચાલી રહ્યા છે. એ 5 ગધેડા પર એવું તે તમે શું લાદ્યું છે, શેના પોટલા રહેલા છે અને એટલા વજનદાર છે, તો તમે કહો તો ખરા કે એ પોટલામાં ભર્યું શું છે? સોદાગર ઈસુને કહે છે, બાબાજી, આ 5 ગધેડા પર બહુ જ મહત્ત્વની વસ્તુઓ ભરી છે અને માનવ સમાજમાં એની માંગ બહુ છે. તું અત્યારે ક્યાં લઈ જાય છે 5 ગધેડા માલ સાથે? સોદાગર કહે છે, માર્કેટમાં, બજારમાં આ 5 ગધેડાને લઈ જઈશ કે હા, મારાથી તો વજન ઉપડે તેમ નથી, આ ગધેડા જ વજન ઉપાડી શકે. તો તું કહી શકીશ કે આ તારી બાજુમાં જે ગધેડો ચાલે છે એના પર જે વજનદાર પોટલો છે, એ વજનદાર પોટલામાં તે શું ભર્યું છે? સોદાગર કહે છે, બાબાજી, આ મારી બાજુમાં જે ગધેડો છે એ ગધેડા પર મેં જે પોટલો નાખ્યો છે બહુ વજનદાર છે અને એમાં જે વસ્તુઓ રહેલી છે એ બહુ એની માંગ છે. હું બજારમાં મૂકીશ, ચપોચપ ઉપડી જશે. મારે બૂમાબૂમ નહીં કરવી પડે, મારે કોઈ ગ્રાહકની રાહ નહીં જોવી પડે, ફટાફટ ઉપડી જશે. ઈસુ કહે છે, એવી તે શું ચીજ છે કે એ ચીજની માનવ સમાજમાં બહુ માંગ છે અને બજારમાં જેવી એ ચીજ મૂકીશ કે એ ચીજ લેવા માટે લોકો પડાપડી કરશે અને થોડા સમયમાં એ બધી ચીજ તારી વેચાઈ જશે. છે શું? કહેતો ખરો. બાબાજી, આ મારી બાજુમાં જે ગધેડો ચાલી રહ્યો છે એ ગધેડા પર જે પોટલો છે, જે ગાંઠડો છે, એમાં મેં અત્યાચાર ભર્યો છે. અત્યાચારનો આ પોટલો છે. અને બાબાજી, આ અત્યાચારનો પોટલો સામાન્ય માણસ ખરીદી શકતા નથી. આ અત્યાચારનો પોટલો નાના માણસો ખરીદી શકતા નથી. આ અત્યાચારનો પોટલો જેની પાસે બહુ મિલકત રહેલી હોય,
એ જ વ્યક્તિઓ આ અત્યાચાર ખરીદી શકે છે. આ અત્યાચાર ખરીદવા માટે તારી પાસે કોણ આવશે? તો બાબાજી જ્યારે પૂછ્યું ત્યારે બાબાજીને કહે છે, બાબાજી આ અત્યાચારની બધી ચીજવસ્તુઓ કોણ ખરીદવા આવશે? કહું, આ અત્યાચારની ચીજો પ્રધાન ખરીદવા આવશે, મંત્રી ખરીદવા આવશે, મોટા હોદ્દેદારો ખરીદવા આવશે, મોટા વ્યાપારીઓ ખરીદવા આવશે. જે મોટા માણસો રહેલા હશે એ મોટા માણસો આ બધી ચીજ આ ખરીદશે. કારણ કે અત્યાચાર જે તે વ્યક્તિ કરી શકતા નથી. અત્યાચાર કરવા માટે બળ ખપે, અત્યાચાર કરવા માટે મનોબળ ખપે, અત્યાચાર કરવા માટે તાકાત ખપે, અત્યાચાર કરવા માટે ઘણું બધું જોઈએ. અને જે તે વ્યક્તિઓ અત્યાચાર કરી શકતા નથી એટલે જે તે વ્યક્તિઓ આ અત્યાચાર ખરીદી શકતા નથી. અત્યાચાર હંમેશા મોટા મોટા લોકો જ ખરીદતા હોય છે, કારણ કે અત્યાચાર નાના માણસો નથી કરતા. મોટામાં મોટા અત્યાચાર કરનાર હોય તો કોણ છે? નાના માણસો નથી કરી શકતા. એ ચીવડા ચોરી કરે, એ ચીવડા ચોરી કાંઈ મહત્ત્વની ન હોય. આજે મોટા મોટા માણસો અત્યાચાર માટે શું નથી કરતા? અત્યાચાર ખૂબ કરી રહ્યા છે. બાબાજી, તમને એમ લાગતું હશે કે આ અત્યાચાર ખરીદવા માટે જે તે વ્યક્તિઓ તૈયાર નહીં થાય. હા, મને એમ જ લાગે છે કે અત્યાચાર ખરીદવા માટે જે તે વ્યક્તિઓ તૈયાર નહીં થાય. અત્યાચાર નાના માણસો ક્યારે પણ ખરીદી શકતા નથી. પૈસાદાર ખરીદી શકે, પ્રધાન ખરીદી શકે, સત્તાધારી જે લોકો રહેલા હોય એ ખરીદી શકે, રાજકારણી લોકો રહેલા હોય એ ખરીદી શકે, જમીનદાર જે લોકો રહેલા હોય એ ખરીદી શકે, મોટા મોટા જાગીરદારો રહેલા હોય એ આ ખરીદી શકે છે. નાના માણસનો ગજ નથી વાગતું આમાં. સાચી વાત છે કે અત્યાચાર મોટા લોકો જ કરે છે. જેની વગ બહુ છે, જેની પાસે સત્તા રહેલી છે, એ સત્તાધારી લોકો ગમે તે કરી શકે છે અને ગમે તેના પર અત્યાચાર કરી શકે છે. ઈસુ કહે છે, ઠીક છે, આ બીજા ગધેડા પર જે પોટલો લાદ્યો છે એ પોટલો શેનો જ છે? પહેલા પોટલાની મને માહિતી તે આપી અને મને એ ખબર પડી કે આ પોટલામાં જે માલ છે, પહેલા પોટલામાં જે માલ છે એ જે તે વ્યક્તિ ખરીદી શકવાનો નથી. એના માટે તો માણસને ઘણું ચૂકવવું પડે, ત્યારે અત્યાચારનો પોટલામાંથી અત્યાચારની ચીજો ખરીદી શકે. બાબાજી, બીજા પોટલાની વાત કરું તો બીજા પોટલામાં આ બીજો જે પોટલો રહેલો છે એમાં મેં અહંકાર ભર્યો છે. આ અહંકારનો પોટલો રહેલો છે. તો ઈસુ પૂછી રહ્યા છે કે છલોછલ ભરેલો છે? પેલો ભાઈ કહે છે, દબાવીને ભર્યું છે. એમાં શું ભર્યું છે? પૂરો અહંકાર દબાવીને ભર્યો છે અને એના કારણે એ વજનદાર થઈ ગયો છે. હું સમજું છું કે ગધેડા ભલે કહેવાય પણ બિચારા પર માલ તો એમની કેપેસિટી પ્રમાણે રાખવો જોઈએ. તે છતાં પણ મારે આ પોટલો ઉપાડવો પડે તેમ છે, કારણ કે વેચવા માટે નીકળ્યો છું, બજારમાં જઈશ. અહંકારનો પોટલો ભર્યો છે. હા બાબાજી, અહંકારનો પોટલો છે. એ અહંકાર કોણ ખરીદશે? કે અહંકાર ખરીદવા માટે પણ ઘણા લોકો પડાપડી કરશે. કોણ પડાપડી કરશે? બાબાજી, અહંકાર ખરીદવા માટે જ્ઞાની અને વિદ્વાન પુરુષો પડાપડી કરશે. જ્ઞાની અને વિદ્વાન પુરુષો પડાપડી કરશે. અહંકાર કોને હોય? સામાન્ય લોકોને એટલો જબરદસ્ત અહંકાર નથી હોતો. અહંકાર કોને હોય? જેની પાસે જ્ઞાન હોય એને અહંકાર હોય. જે વિદ્વાન પંડિત રહેલા હોય એને અહંકાર રહેલો હોય. તો બાબાજી, આ બીજા પોટલામાં જે અહંકાર ભર્યો છે એ અહંકાર સામાન્ય વ્યક્તિ નહીં ખરીદી શકે, અજ્ઞાની લોકો નહીં ખરીદી શકે. એ ખરીદી શકશે વિદ્વાન પુરુષો. એમ કહેવાય છે કે વિદ્વાન પુરુષ બે ભેગા થાય, વિદ્વાન પુરુષ, આમ તો જ્ઞાનની વાત થાય
પણ એક સંસ્કૃત શ્લોકમાં કીધું છે કે શ્વાનવત ગુરગુરાયતે. પંડિત ભેગા થાય તો કૂતરાની જેમ એકબીજાને શું કહેવાય, એકબીજાને બચકા ભરાવતા રહેતા હોય છે. ઓ પંડિત કહે હું હોશિયાર છું, ઓ પંડિત કહે હું હોશિયાર છું. પેલો વિદ્વાન કહે તારી પાસે જેટલું જ્ઞાન છે એટલું મારી પાસે એનાથી સમાયું જ્ઞાન છે. એટલે હંમેશા જેણે જ્ઞાન પચાવ્યો ન હોય, જેણે વિદ્વતા પચાવી ન હોય, જેણે પંડિતાઈ પચાવી ન હોય, એ બધા લોકો આ મારી પાસે ખરીદવા આવશે. શું ખરીદવા આવશે? અહંકાર ખરીદવા આવશે. કોણ ખરીદે બીજું અહંકાર? તપસ્વી લોકો અહંકાર ખરીદે. મારી પાસે તપસ્વી લોકો પણ આવશે અહંકાર ખરીદવા માટે. બીજા કોણ આવશે? ત્યાગી પુરુષો, ત્યાગી લોકો પણ મારી પાસે અહંકાર ખરીદવા આવશે. તપસ્વીને પણ શું હોય? અહંકાર હોય કે અમે તપ કરીએ છીએ, તમે શું તપ કરનારા છો, તમે તો ખાઉધરારેલા છો. એ તપસ્વી હંમેશા જે ખાનારા હોય એની ટીકા કરતા રહેતા હોય છે. એટલે તપસ્વી લોકો પણ અહંકાર ખરીદવા માટે આવતા હોય છે. અને ત્યાગી પુરુષો પણ આ મારા પોટલામાંથી અહંકાર ખરીદવા આવશે. કારણ કે ત્યાગી પુરુષોને પણ શું હોય છે? અહંકાર. કે અમે સંસાર છોડ્યો છે, અમે ત્યાગી થઈ ગયા છે. તમે શું છોડવાના છો? સંસાર. તમે પડ્યા રહ્યા છો સંસારમાં. અમે જુઓ સંસાર છોડી દીધો છે. એટલે અમે લોકો પણ શું કરતા હોઈએ છીએ? અહંકાર. અમે પણ અભિમાન કરતા રહેતા હોઈએ છીએ. તો એ સોદાગર કહે છે કે અહંકારનો પોટલો છે ને, એમાં જે માલ ભર્યો છે ચપોચપ ઉપડી જશે. કોઈ પૂછશે નહીં, કોઈ કહેશે નહીં કે જરાક ભાવ ઓછો કરો. અત્યાચાર ખરીદવા માટે આવશે ત્યારે પણ ભાવ ઓછું કરવા માટે કોઈ નહીં કહે. પડાપડી થશે, ફટાફટ ઉપડી જશે માલ. અને અહંકારનો માલ પણ આ પોટલામાંથી થોડા સમયમાં, જ્યાં સુધી મેં માર્કેટમાં મૂક્યો નથી ત્યાં સુધીની વાત છે. માર્કેટમાં માલ મુકાયો એટલે ફટાફટ એ માલ ખરીદવા માટે જ્ઞાની આવશે, પંડિત આવશે, વિદ્વાન આવશે, તપસ્વી આવશે, ત્યાગી આવશે, ધર્મી આવશે. ધર્મ કરીએ ને આપણે, તો ધર્મ કરતાં કરતાં પણ આપણને શું હોય? હા, અહંકાર હોય. તમે શું ધર્મ કરવાના? ધર્મ તો હું કરું છું. તમને છે ફુરસદ ધર્મ કરવા માટે? એટલે ધર્મી માણસો પણ મારી પાસે આવશે. શું ખરીદવા માટે? અહંકાર ખરીદવા માટે આવશે. પડાપડી થશે. વધારેમાં વધારે ખરીદી કોણ કરશે? બધા કરશે. આ જે નામ લીધા ને એ બધા લોકો વધારેમાં વધારે ખરીદી કરશે. અત્યાચારની ખરીદી નાના માણસો કરી શકતા નથી. અહંકારની ખરીદી સૌ કોઈ લોકો કરી શકે છે. નાનામાં નાના માણસને પણ શું હોય? અહંકાર રહેલો હોય. અરે ઈસુ કહે છે ભઈલા, એ તો કહે આ ત્રીજા પોટલામાં શું ભર્યું છે? અરે ત્રીજા પોટલામાં પણ સરસ મજાનો માલ છે. શું છે? એ પણ ચપોચપ ઉપડી જવાનો. બજારમાં મૂક્યો નથી અને માલ ઉપડ્યો નથી. પણ કહે તો ખરો કે ત્રીજા પોટલામાં છે શું? તો એ સોદાગર કહે છે માલિક, આ ત્રીજા પોટલામાં મેં ઈર્ષા ભરી છે. આ ત્રીજો પોટલો શેનો છે? ત્રીજો પોટલો ઈર્ષાનો છે. ઈર્ષા કોણ ખરીદે? જરાક તમે કહો પછી હું કહું. આમ તો ઈર્ષા બધા ખરીદતા હોય છે, પણ ભાઈ સાહેબ સાધુ સંતો પણ ઈર્ષા ખરીદે હો. અમે લોકો પણ આપસમાં એકબીજા માટે ઈર્ષા કરતા રહેતા હોઈએ છીએ. કારણ કે આ ઈર્ષા એક એવો દુર્ગુણ રહેલો છે, ઈર્ષા એક એવો દોષ રહેલો છે કે સાર્વત્રિક ફેલાયેલો છે. ગ્રહસ્થોમાં પણ ફેલાયેલો છે, સાધુ સંતોમાં પણ ફેલાયેલો છે, બધામાં ફેલાયેલો છે. તો સોદાગર કહે છે ઈસુને કે બાબાજી, આ ઈર્ષાનો પોટલો ભલે તમને હમણાં વજનદાર લાગે છે, પણ બજારમાં મૂકીશ ને હજી તો હું કાંઈક શ્વાસ હેઠો રાખીશ નહીં રાખું
ત્યાં સુધીમાં આ ઈર્ષાનો પોટલો પણ ખરીદવા માટે લોકોની લાઈન લાગશે અને ફટાફટ આ ઈર્ષાનો પોટલો પણ મારો વેચાઈ જશે. કોણ લેશે આ ઈર્ષા? ઈર્ષા કોણ ખરીદશે? તો ઈર્ષા ઘણા બધા ખરીદે છે. જ્ઞાનીઓ પણ ખરીદે ઈર્ષા. જ્ઞાનીઓ છે ને, પચ્યું ન હોય જ્ઞાન, તો એ પણ એકબીજા પર શું કરતા હોય છે? ઈર્ષા કરતા હોય છે. વિદ્વાન લોકો પણ ઈર્ષા કરતા હોય છે એકબીજા પર. ધર્મી લોકો પણ એકબીજા પર ઈર્ષા કરતા હોય છે. ત્યાગી પુરુષો પણ એકબીજા પર ઈર્ષા કરતા હોય છે. પણ સોદાગર કહે છે, માલિક, આ ત્રીજા પોટલાનો જે માલ છે ને, મેં જે નામ લીધા ને, એ તો ખરીદવા આવશે, પણ વધારેમાં વધારે આ માલ કોણ ખરીદશે? તમને ખબર છે કોણ ખરીદશે? એ તો બરાબર, પણ વધારેમાં વધારે ઈર્ષાનો માલ કોણ ખરીદે?